ક્યાંક ને ક્યાંક વનોની સંખ્યા ઘટતી જાય છે, જંગલોની સંખ્યા ઓછી થતી જાય છે. એને વધારવા માટે ગુજરાત વન વિભાગ દ્વારા અને પ્રકૃતિ પ્રેમીઓ દ્વારાના એના સજેશનોને ધ્યાનમાં રાખીને ગુજરાત વન વિભાગ દ્વારા એક નવા જ પ્રોજેક્ટને લોન્ચ કરવામાં આવ્યો છે, જે વન કવચના નામે ઓળખાય છે. દરેક જાતના વૃક્ષો અને આયુર્વેદિક જે ઔષધિના છોડ છે એને રોપી અને બનાવવામાં આવે છે એક સમૃદ્ધ વન, જેને વન કવચ તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે આપણે છીએ ઘોઘંબા વન કવચની મુલાકાતે. ઘોઘંબામાં વૈજનાથ મહાદેવ પાસે બનાવવામાં આવેલું વન કવચ અત્યારે ખૂબ જ સમૃદ્ધ અને વિકસિત લાગી રહ્યું છે. પ્રકૃતિના ખોળે ચાલવાની મજા કંઈક જુદી છે. પ્રકૃતિ પોતાના દરેક પગલે આપણને કંઈક નવું ને નવું શીખવતી હોય છે. પ્રકૃતિ એટલે કોઈ એક સીમિત વ્યાખ્યાની અંદર બંધાઈ જાય એવો પ્રકૃતિનો અર્થ નથી. પ્રકૃતિ એટલે ઝાડ, પાન, જંગલ, ડુંગરો, પહાડો, નદીઓ, પૃથ્વી, આ બધું જ પ્રકૃતિનો ભાગ છે. અને સાચું જોવા જઈએ તો આપણે પોતે માણસ પણ પ્રકૃતિનો એક ભાગ છે. જીવ સૃષ્ટિ, વન્ય સૃષ્ટિ, દરેક સૃષ્ટિ એ પ્રકૃતિનો ભાગ છે અને એ પ્રકૃતિના ખોળે આપણે ચાલી રહ્યા છીએ. ઘણી વખત આપણને લાગતું હોય છે કે આપણે સાહજિક રીતે ફરી રહ્યા છીએ, પણ કોઈક આંખો, કોઈક ભયંકર ચહેરો એ આપણી પીછો કરતો હોય, આપણી ઉપર ધાપ લગાવીને બેઠો હોય, એવો જ આ વિસ્તાર છે. આ છે કરાળ નદીના કિનારે વસેલું, કરાળ નદીના કિનારે વસેલું નહીં, વસાવેલું એ વન કવચ. વન કવચ અત્યારે એટલું બધું વિકસી ચૂક્યું છે. એક જ વર્ષ, લગભગ 1 વર્ષ થયું હશે, હજી 1 વર્ષ થવાને પણ વાર છે આના ઉદ્ઘાટનને, પણ એટલું બધું વિકસ્યું છે અને નદીના કાંઠો મળ્યો છે એટલે સાહજિક રીતે એને ભીનાશ મળી રહે છે, ભેજ મળી રહે છે. અને આ એક જ ચોમાસું ગયું, એમાં તો જુઓ કે અહીંયાના જે વૃક્ષો જે વાવ્યા હતા, જે ઝાડ પાન હતા, એ એટલા બધા વિકસી ગયા છે અને એની હાઇટ પણ એટલી બધી વધી ગઈ છે. આ નગોળ છે, આને નગોળ કહેવાય. અને સાંધાના દુખાવાની અંદર જોવા જઈએ ને તો શરીરના તમામ દુખાવો ઉપર કામ કરતું આ એક ઔષધીય વૃક્ષ છે. આવા તો અનેક વૃક્ષો છે. આ છે સફેદ આકડો, બહુ દુર્લભ જોવા મળે છે. ઘણી જગ્યાએ આપણને લાલ આકડો જોવા મળશે, પણ આ સફેદ આકડો છે. સફેદ આકડો હનુમાનજીને એના ફૂલની માળા ચડાવવામાં તો કામ આવે જ છે, સાથે સાથે આકડાના ઔષધીય ગુણો પણ ઘણા બધા છે. આકડો એ ઘણા બધા રોગોની દવા છે. એના માટે અલગથી આપણે એક વિડીયો બનાવવો પડે ને એક વિડીયોમાં તો આયુર્વેદને સમજી શકાય એમ નથી. એના માટે તો આયુર્વેદ અમૃતનો ગ્રંથ વાંચવો અને તો પણ એ ઓછું પડે. પણ મૂળ શું છે, આપણે વાતના મુદ્દા પરથી ભટકી ગયા કે આવા કંઈક ખૂણામાંથી આપણે નીકળતા હોય અને કોઈક બે એકદમ ક્રૂર આંખો, કાતિલ આંખો આપણને તાકતી હોય એવું પણ બની શકે. એ કોની આંખો હોઈ શકે? લેપડ, દીપડો. આપણા વિસ્તારની અંદર જોવા જઈએ તો એને સાહજિક રીતે જોવા જઈએ ને તો લોકો આમ એને વાઘ જ કહે છે, પણ ખરેખર વાઘ નથી, એ દીપડો છે. અને દીપડો એટલું ચાલાક અને ચતુર પ્રાણી છે, એ ધાપ લગાવી અને શિકાર કરે છે. મોટાભાગે દીપડાની પણ, દરેક પ્રાણીની પણ એક ખાસિયત હોય છે. એ પ્રાણીઓ પોતાના સમયથી, પોતાના કેલેન્ડરથી બહાર નથી જતા. આપણે માણસો એના કેલેન્ડરને છીનભીન કરવાના પ્રયાસો કરીએ છીએ. દીપડો મોટાભાગે આમ અંધારું પડવાની તૈયારી થાય, સાંજ પડવાનો સમય થાય એટલે લગભગ અત્યારે શિયાળાની અંદર જો વાત કરીએ તો 6, 6:30નો સમય થાય ને એટલે દીપડો પોતાની જે રહેઠાણનો જે બખોલ છે એમાંથી બહાર આવે, થોડી આળસ ખાય, આમ તેમ આટા મારે, બધું જોવે, જગ્યાનો જાયજો લે અને પછી એ નીકળતો હોય છે. અને એને નીકળતા એ જ્યાં ડુંગર ઉપર, મોટાભાગે ડુંગર અને પહાડોની અંદર જ વસવાટ કરે છે. ક્યારેય આવી ઝાડી ઝાંખરીમાં દીપડો સંતાય એ દિવસે કદાચ કોઈક અનિવાર્ય સંજોગોમાં સંતાય, બાકી એ પથરાળ વિસ્તારોની અંદર રહેતો હોય છે. અને સાંજ પડે ત્યારે એ નીકળતો હોય છે. સાંજ પડે નીકળે અને પછી એ પોતાનું જે ભોજન માટે ખોરાકની શોધમાં નીકળતો હોય છે. અને એ દરમિયાન તમે એના રસ્તાની અંદર આવ્યા છો. આ જંગલ એનું છે, આ પ્રકૃતિ એની છે. આ સમગ્ર વિશ્વની અંદર જોવા જઈએ તો કુદરતના ક્રમની અંદર દખલ કરવાનો કોઈને અધિકાર નથી. પણ આપણે માણસો વધારે પડતા હોશિયાર થઈ ગયા છે, વધારે પડતા બુદ્ધિશાળી થઈ ગયા છે. જ્યાં ને ત્યાં આપણા બુદ્ધિની દલીલો, તર્કને આપણે લગાવવા માંડીએ છીએ. એટલે દીપડાને પણ અને કોઈ પણ હિંસક પ્રાણી, જ્યારે જીવો જીવસ્ય ભોજનમ કીધું છે, શાસ્ત્રોમાં પણ કહ્યું છે ને, પ્રકૃતિનો નિયમ છે કે મોટો જીવ એટલે કે વધારે શક્તિવાળો જીવ નાના જીવને ખાઈ જતો હોય છે. અને એ જ આ સૃષ્ટિનો ક્રમ છે. એમાંથી પણ પ્રકૃતિનો ક્રમ આગળ વધતો હોય છે. કારણ કે એક પક્ષી જ્યારે કોઈક ફળના બીજને ચાંચમાં લઈને જતું હોય, અથવા તો કોઈક રીંછની વાત કરીએ તો રીંછના શરીર ઉપર જે ચોટેલા
જે ઘાસના બીજ છે એ પણ બીજી જગ્યાએ જઈને પાંગરતા હોય છે, એની અંદરથી પણ નવા બીજો, નવી સૃષ્ટિ ઊભી થતી હોય છે. એમ દીપડો એ શિકાર કરવા માટે સાંજના સમયે નીકળે છે, અને નીકળે છે ત્યારે આપણે આ રસ્તાની અંદર એની અંદર હોય અને કદાચ એ દીપડો અહીંયા શિકારની શોધમાં સંતાયેલો, ત્યારે એની બે આંખો એ લેન્ડસ્કેપ કરતાં પણ વધારે, આમ બાયનોક્યુલર કરતાં પણ વધારે તેજ હોય છે. અંધારામાં પણ એ જોતી હોય છે, અને એટલી બધી ચકોર હોય છે કે એ આંખો સતત આપણો પીછો કરતી હોય છે. અને એ પીછો એ જ્યારે એને એવું લાગે કે હવે આ મારો યોગ્ય સમય છે, ત્યારે એ હુમલો કરતી હોય છે. વચ્ચે વચ્ચે વાત કરી લઈએ તો અરડુસી છે. અત્યારે શરદી ખાંસીની સિઝન ચાલે છે, લોકોને બહુ શરદી ખાંસી થઈ જતી હોય છે. અરડુસી પહેલાં દાદીમાનું જે વૈધું કહેવાય ને, એની અંદર પહેલાંની દાદીઓ ઔષધિ અરડુસીનો પ્રયોગ કરતા. અરડુસીનો રસ કાઢવાનો અને એને પીવાથી ગમે તેવી ઉધરસ એ મટી જતી હોય છે. તો વાત આપણે અત્યારે આટલે સુધી રાખીએ, કારણ કે આ વન કવચ પણ બધું ઘણું મોટું છે, અને વન કવચ જેવા તો અનેક વન કવચોને સંગ્રહેલી આ પૃથ્વી, આ સૃષ્ટિ પણ ઘણી મોટી છે. અને એ બધા માટે તો આવા લક્ષ્મણ રાઠવા જેવા લેખકની જરૂર પડે. આપણી બુદ્ધિ બહુ ઓછી પડે, કારણ કે પ્રકૃતિને સમજવા માટે તો સમગ્ર જીવન પણ ઓછું પડે. પણ આજે આપણે થોડીક વાતો કરી છે, તમને વાતો કેવી લાગી એ જણાવજો. હું અત્યારે ઓચિંતો અહીંયા વન કવચ ઘોગંબાની મુલાકાતે આવી ગયો, અને અહીંયા આવ્યા પછી અંદરથી પ્રકૃતિનો જે જીવ છે ને એ જાગી જાય છે. આવ્યો તો સાહજિક ખાલી મુલાકાત માટે, મિત્રની ફોન આવ્યો લક્ષ્મણનો કે ચાલો ને બેસીએ, બેસવાનું એક બાજુ રહી ગયું, અને અહીંયા પછી અંદરથી એવા ઉમળકાયા કે કંઈક બનાવી દઈએ, કંઈક નવું મૂકીએ. તો આ પ્રકૃતિનો એ જ તો અસર છે પ્રકૃતિની, કે તમે એની નજીક જશો ને તો આપોઆપ તમે પણ કવિ થઈ જશો.